લે બાપા ક્યાં રૂનો વિચાર કરું છું. આજ હવારમાં મારો બાપા ક્યાં વયા ગયા. એ રાજા જો અરે હું લાવ્યો જો તું. વાહ બાપા વાહ, મોહન થાળ લાવ્યા. બહુ ભાવે હું મને. આપણે સારું નથી લાવ્યો તો એ આ બધાને ખવડાવવો પડે ને હવે. એ બાપા એવા ક્યાં આપણે આગળ પૈસા વધી ગયા તે બધાને ખવડાવી. હવે છે ને એને ખવડાવીને એના બળતરા કરાવવાની છે. ખવડાવીને બળતરા કરાવે. હા અને આમે રોજ આપણે એના ગાળ્યા બધાના કરવી છે હા. તો આજે એને ખવડાવી દેવી. પણ બાપા આ તમારી વાતમાં મને કાંઈ ખબર પડતી નથી. તને કાંઈ ન ખબર પડે તું મારી હારે હાલ. તું છે ને મારી હારે જો વાલકાડ ઓલે જવાનું, સરપંચને ઓલે જવાનું, અને જે આવે ને હામાં મળે ને એને બધાને આજ તો ગળા મોટા કરાવી દેવા છે. હવે એ કઈ ખુશીમાં ખવડાવવાનું છે એ તો કયો પણ. એ રાજા તું મારી હારે હાલ. હું છે ને તને રસ્તામાં બધું સમજાવી દઈશ. સારું હાલો. હાલ. એ પત્રી એ ઉભો રે એ ગળી મોટું કરી લે. એલા એ બોલે કઈ ખુશીમાં ગયું મોઢું. એ અરે ભાઈ આ છે ને આમાં અમારે ધંધો સારો મળી ગયો છે. હા હા એમ તો એ કંપની બંપનીમાં ધંધો નથી લાગ્યો ને. નહીં પોતાનો ધંધો ચાલુ કર્યો. પોતાનો ધંધો. હા હા એવો તો ઓલી કયો પોતાનો ધંધો કે ઓલી મીઠાઈ વેચવા નીકળ્યા. એ પત્રી એમાં એવું છે ને ખાલી 2 કલાક જ જવાનું હાજી. હા અને દિવસે આખો દી હુવાનું પાછું. લે તું ખા ને હવે તું. હોય નહીં. અરે ગળું મોટો કરી લે લે હાલ અમારે જે ગામમાં જવાનું છે. એમ નહીં એવો ક્યાં ધંધો. એલા એ બધું તમને ન કહેવાનું હોય. મીઠું મોટું કર્યું એટલે બસ. ના લા ભાઈ એને હું એમ તો રખડું જ છું. તારે આવું છે. ના હા તો છે ને હાજી છે હું વૈયા છે. હા હાજે હોય. હા હાજે હોય 2 કલાક પણ થોડા ઘણા પૈસા રોકાણ કરવા પડશે. કેમ એમાં કેનું રોકાણ. જા નહીં ખાલી 500 રૂપિયા. એમ હા તો કાંઈ વાંધો નહીં પૈસા મળે. એ પૈસા ક્યારેક તો માલા માલ થઈ જાય એમાં. હોય નહીં તો ઓ હે તો આ કરવા જેવું. એ તો મારે આવું. હા આવી જાય આમ તો અમારે તો ખાલી ડીઝલ જ પૈસા દેવાના હોય. એમ હા એ તો મને સાંજે લેતા જાજો. એ હા આ તો આવી જાય તો અમે તો 2 ભરવા કરતા 3 ભરલા. હા અમાર ઘરે આવી જાય સાંજે. હા હાલો બાપા. બાળકો બેઠા જ છે ને. અમે તો બેઠા જ હોય ને. અમે થોડા કાંઈ વૈયા જાય ઘરેથી. લે વાલકા ગળી મોટો કઈ. બાપા ન ખાતા આમાં ઈ છે ને કે ઘેનની ગોળી લાવ્યા છે. આપણે ખાવું એટલે પડી જાવું પછી ખિસ્સા સાફ કરીને વયા જાય. અમારે નથી ખાવું. લે જોયું ને આપણી શાખા બાપા. એ વાલકા આ ગળી મોટો કરવા હારું તને હું તને અહીંયા લાવ્યો છું. હા તો કાંઈ વાંધો નહીં. ઉપર ગજડા ઉપર. હાલો લાવો ઉપર લેતો. હાલો એ હાલો હવે મેં આ ગળા મોઢા તો કરવી એ પછી વાત. પણ આ બધી છે હું ખુશી શેની છે એ કે. બસ આ રખત એટલો છે અમારે. એમ હા ગળાઈ નક્કી કરી નાખ્યું કેવું. એ રાજાનું કાંઈ નક્કી નથી કર્યું. નક્કી નથી કર્યું. ના તો પછી આ બધી મીઠાઈ છે ખાવાની એટલે કાંઈક વાતમાં કાંઈક હશે તો ખરી ને. તો તું આવ્યો હોય ને તો તારે હું ઓલું મકાનનું ખાટમુહૂર્ત કરવાનું છે. હા રાજા ક્યાં સમજી ગયા હો તમે. હા ઝૂંપડું પાડી નવું ઝૂંપડું કરો છો. એ નવું ઝૂંપડું નથી કરતો. એ 2 માળનો બંગલો બનાવું છું. 2 માળનો બંગલો. હા તારે કે છે પૈસા. પૈસા તો આમ જો. હે ભૂકાળ આટલા બધા પૈસા તે કાચા ક્યાંથી. એ ઈ તો અમારે ધંધાની રમત છે. એમ નહીં આટલા બધા પૈસા તારે આવે છે એ કેવી રીતે આવે છે એ તો કે. એ વાલજી કાકા ઈ આંબા આંબલી બધું મેકો મીઠું મોટું કરો રાજી થાવ બસ. એવું છે. હા એ બાપા લોન લીધી છે કાક. એ લોન નથી લીધી. બધું એમાં એવું છે ને અમારે છે ને રાતે ખાલી 2 કલાક જ કામ કરવાનું હોય. આ તમે દિવસે કામ કરો અમે રાતે 2 કલાક કામ કરવી. 2 કલાકના એટલા બધા. હા અરે આમાં તો કઈ નક્કી જ ન કહેવાય. 2 કલાકમાં એટલા બધા પૈસા આવે. હા એ ભૂકડિયા જો 2 કલાકમાં એટલા બધા પૈસા આવતા હોય કે નહીં તો આ પછી એ ધંધામાં અમને જોઈન્ટ કરીને. એ વાલજી કાકા ઈ રેવા દો. રહેવા દો એટલે હું ભલા મળજો આમાંથી કામ ન થાય એવું. ભાઈ કામ તો થાય. પણ હા તો અમે રાતે હુઈએ કરતા 2 કલાક તમારી હારી આવી કામ કરવી પૈસા મળે ને અમને એટલા. હા પૈસા મળે તો રોકાણ કરવું પડે. આમાં હું રોકાણ કરવાનું ભલા મળજો કામ કરવા આવું રોકાણ હોય.
એ ખાલી 500 રૂપિયાનું છે ને ડીઝલ પુરાવી દેવાનું વાહનમાં. હા બીજું કાંઈ નહીં. 500 રૂપિયા જ હા અચ્છા 500 રૂપિયા તને આપી દી બોલ નહીં તારે જો આવવું હોય તો હાજી આવી જજે. હા તો તારે ઘરે આવી તમ તારે હાજે બરાબર છે ને હા 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 તો કાંઈ વાંધો નહીં જાઓ અને, હા, કરવાનું હું હે, ઈ પણ તમે ના મારી હારે આવો ને પછી એમ કેવું તમને. અરે પણ પૈસા મળે કઈ રીતના? અરે આ ખાલી 2 કલાકની છે ને ફેર અમારવાનો હોય હવે. હા હા તો વાંધો નહીં. હા, હાલો બાપા. તારે આવવું હોય તો આવીએ. આ તો નકા એમની તો જો 2 જણા આવી સીવી. હવે કાંઈ વાંધો નહીં હું ને ગજુડો બે આવીશું પછી તમ તારે તારા ઘરે હાજે આવી જાય પછી કાંઈ હા હા આવી જજો. યા જાઓ હા લે આ રાજા હું ભૂખડાજ એ સરપાસ હું છે ને તમને ગળું મોઢું કરાવવા આવ્યો છું. એ હું વાત કરે ગળું મોટું કરાવવા હા લ્યો લ્યો. એ ભાઈ ઈ બધું જવા દે કઈ ખુશીમાં છે ત્યાં ગળું મોટું કરવાનું છે આજ એ સરપંચ ગળ્યું મોટું કરો તમે. એલા એ ભાઈ કાક નવીન વાત હોય ને તો જ તમે ગળું મોટું કરાવવા આવ્યો હોય નકર તો હંમેશા તમારું તો ગમતું ગામમાં કાળું મોટું તો રખડો જ છો. લ્યો આજ કાક નવીન હોય ને તો થાય હોય વાત કરો પેલા છે હું ઈ? એ સરપંચ તમારું કાંઈક ખાઈ જાય તોય તમારે વાંધો, અમે કાંઈક ખવડાવી તોય તમારે વાંધો. મીઠું મોઢું કરો ને ભલા માણા. આ મીઠું મોટું કરું પણ કઈ નવો ધંધો ચાલુ કર્યો? એ સરપાસ એ અમે છે ને નવો ધંધો શરૂ કરી દીધો છે. વાહ ભાઈ વાહ નવો ધંધો ચાલુ કર્યો અને ઈ તમારે ખોટનો ધંધો જા લ્યો. એ સરપાસ આમાં ખોટ પડે એમ જ લીધી. ધંધો જેવો ગોત્યો ને. એ રાજા બાપા સરપંચના મોઢેથી આપણું કોઈ દિવસ સારું નહીં બોલે. એ ભાઈ સારું મારે ઘણું બોલું પણ તમે કામ જ એવા કરો છો મારે તમારા વખાણ કેમ કરવા એમ? આમાં ખોટ આવે એમ છે જ નહીં. એ હું વાત છે ખોટ નહીં આવે એમ ને ધંધામાં? નહીં નહીં. હા તો કાંઈ વાંધો નહીં ધંધો હું કર્યો ઈ તો કયો. એ સરપંચ એમાં એવું છે ને ખાલી રાતે 2 કલાક જ જવાનું હોય. એલા એ ભાઈ રાતે 2 કલાક નહીં તમે 24 કલાક કામ કરો ને તોય તમારી પાસે પૈસા ન વધે. મુદ્દો તમે આ ખોટના ધંધા કર્યા તમારી પાસે કાંઈ પૈસાનો વધારો વચ્ચે? એ સરપંચ આમ જો હજી તો આ ખાલી આ એક રાતનો જ છે જો. હા ઓય રાજા આટલા બધા પૈસા મળે? બસ હવે ગામમાં કોઈની લાસારી જ નથી કરવાની અમારે. કાંઈ વાંધો નહીં રાજા તમે જે ધંધો કરો ને એમાં મને પાર્ટનર બનાવો મારે કરવો છે. 2 કલાકમાં એટલા બધા પૈસા મળતા હોય તો ઈ જ કરાય ને. હા તો સરપંચ છે ને તમારો જોડાવ હોય તો જોડાઈ જાઓ અને આમ જો સરપંચમાં રાજીનામું દઈ દેવાનું. એ ભાઈ કામ કરવા હાટું કાંઈ સરપંચમાં રાજીનામું ન દેવું પડે. મારે તો કામ કરવું ને ઈ પાછું રાતનું છે દિવસનું તો કાંઈ છે નહીં. નહીં ખાલી રાતે 2 કલાક જ જવાનું. હા તો કાંઈ વાંધો નહીં તમારા ધંધામાં રોકાણ કરવાનું હોય ને ઈ મને કહો એટલે હું તમારો પાર્ટનર બની જાઉં. રોકાણની વાત પછી કરશું પણ સરપંચ થઈને તમે અમારે હારે કામ કરી શકશો? હા એલા એ ભાઈ સરપંચ શું કાંઈ કામ ન કરે? હા કરે ને. હા અને એમાંય પૈસા મળવાના છે એટલે કામ તો કરવું જ પડશે ને તમ તારે. હા તો રોકાણનું કહી દો બાપા. જો એમાં એવું છે ને સરપંચ ખાલી ડીઝલ ના દેવાના હોય 500 રૂપિયા. ખાલી 500 રૂપિયા? હા એટલે અમે ભાડે વાહન એક રાખ્યું છે. હા તે કાંઈ વાંધો નહીં 500 રૂપિયા દઈશ પણ પૈસા કેટલા મળે? સરપંચ એમાં કાંઈ નક્કી ન કહેવાય. જો એમાં હરકો હદરી ગયો હોય ને તો 20,000 મળી જાય એક રાતમાં. ખાલી 2 કલાક જ થાય. 2 કલાકમાં? હા કાંઈ વાંધો નહીં તમ તારે આલો 500 રૂપિયા લેતા જાવ. એ ના 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 એ અત્યારે નહીં તમારે આવવું હોય ને તો અમે જો અમે વાળો પાણી કરી અને અમે નીકળવાના આવી. હા તો કાંઈ વાંધો નહીં મારું પાક્કું હું આવી જાય બરોબર? હા જો વાલજી કાકા ત્યાં આવવાના છે, પત્રી આવવાનો છે. આપણે 2-4 જણા પાર્ટનર થઈ જાય ને તો પછી રોકાણે ઓછું ઓછું થાય. હા બધા આવવાના છે? હા એ બધાને કીધું. લ્યો હવે મીઠું મોટું કરો. ઘણું મોટું કરો. હવે હવે તમ તારે મીઠું મોઢું કરો. આવી જજો અમારા ઘરે બરોબર ને? હા, આવી જાય પાછું જોડાવું છે ને. ફાઇનલ જ તે નક્કી કરી નાખો તમ તારે. હા તો કાંઈ અમારે વાંધો નહીં. સરપંચ હારો હારે છે એમ જ કહી દેવું હોય. હા, હાલો. હાલો એ વાલકા એ સરપંચ તમે અત્યારમાં હું અહીંયા આવ્યા પણ? હા અને હજી તો અમારે વાળું બાકી છે. વાળું બાકી છે તમારે? હા તો કાંઈ વાંધો નહીં બાકી તો આપણે જવાનું કાલે છે ઈ કયો એ આપણે એમાં એવું છે ને મોડી રાતે જવાનું હોય. મળી રહેતે જવાનું હા તો કાંઈ વાંધો નહીં હવે કામ શું કરવાનું છે ઈ કયો હવે કામમાં તો હવે તમને એ પત્રી તું વજન કેટલો ઉપાડીએ કે? વજન ને હા વજન 35 કિલો ઉપાડી લો. જો ભાઈ આમાં જેટલો જે વજન ઉપાડશે ને એમ રૂપિયા મળશે. એવું છે? હા અરે પૈસા મળતા હોય ને તો 2 મણ ઉપાડી લો. હા. અને સરપંચ તમે? હું તો 2 મણ ઉપાડો બસ. હા બસ જેટલા જો વજન ઉપાડશે ને એટલા પૈસા મળી જાય આપણે. તો વાંધો નહીં. અને વાલકા તું? હવે માછી તો શું છે પગ થોડોક દુખે છે એટલે ઓછો વજન ઉપાડીશું હે રાજા હા. હું આને શું કહું છું હવે આને છે ને આપણે ઓલી બેહારી દે રાખવાનો. હા એ વાહન ને ધ્યાન રાખશે. હા અને કજુ પાછો તું પાછો વજન ઉપાડીશ ને. આ ભૂખડ કાકા મને ન કેવું પડે, મારા બાપાના હાઈટ નો વજન હું ઉપાડી લઈશ. હા. બસ અને પાછું થોડુંક હાલવાનું છે પાછું હાલવું પડે. અરે હાલી જાહુ. હા આ તો કાંઈ વાંધો નહીં ભૂખડિયા
હવે અમારે હારી હું લાવવાનું ઈ અમને કહી દે. એ પછી વાત ઓલા 500 વધારે ઈ પેલા લાવો. હા ઈ તો ભૂલાઈ જાય કા. હા એ લ્યો હાલો આ ડીઝલ ના હા ડીઝલ ના બરોબર લે 500 આવી ગયા. હવે કયો લ્યો. હા હવે તને હું વાલકા કહું છું સાંભળો હવે સરપંચ હવે છે ને એક સડ્ડો પહેરીને વૈયાવાનું અને આખા શરીરે તેલ સોપડી દેવાનું એ ભાઈ સડ્ડો હું કામ પહેરવાનો અને આખા શરીરે તેલ? એ ભાઈ કુસ્તી નથી કરાયો ને હાઈટ ક્યાં ભાંગ્યું નાખી છો મારા તો આવો છે વાલ છે બેનો એક તો પગ ભાંગલો ને પાછો ભાંગી નાખી લારે ના કુસ્તી કરવાનું તો રાવા દે ભાઈ. આ તો સીધી જતા આ પૈસા લઈ જા આપણે શું વળે. એ કુસ્તી નથી કરવાની ભાઈ અમારે. ના ભાઈ એવું નથી એમ કહું છું એ ભૂખાડ એવું ન હોય તો ધંધો હું કરવાનો ઈ તો કે આ બધું પહેરીને હું કામ લાવવાનું બધું? હા આ જો એમાં તેલ શું કરવા આપણે શરીરે સોપડવાનું ખબર કે આપણે જો પકડાઈ ગયા હોય ને તો આપણે છટકી જઈએ હે પકડાઈ જાય એટલે છટકી જવાનું. હા હે સરપંચ આ બધું છે હું તેલ સોપડવાનો છડ્ડો પહેરવાનો પકડાઈ જાય કે છટકી જવાનું એટલે કરવાનું શું છે ઈ મેલ પૂછો ને. એ ભૂખાડ અમારે ધંધો હું કરવાનો ઈ તો કે ભાઈ હવે હવે હું તમને જો કહી દઉં છું જો અહીંથી આપણે ઓળકો લઈને જવાનું છે આમી સ્ટીમર આગળ હા હા બરોબર અલાઈન આ પછી નાથી સ્ટીમર માં માલ પાણી કાઢી અને આપણે ઓળકામાં ભરી દેવાના એ ભાઈ સોરીના ધંધા કરવાના તો